નમસ્કાર ખેડૂત મિત્રો, રાત દિવસ મહેનત કરીને આપણે પાક ઉછેરીએ છીએ, પણ રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓ ગણતરીની મિનિટોમાં આખા પાકનો સફાયો કરી નાખે છે. શું તમે પણ આ સમસ્યાથી પરેશાન છો? તો ગભરાશો નહીં. ગુજરાત સરકાર ખેડૂતો માટે લાવ્યું છે કાંટાવા તારની વાડ એટલે કે તાર ફેન્સિંગ યોજના. આ યોજનામાં સરકાર તમને ખેતરની ફરતે તાર મારવા માટે લાખોની સહાય આપે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ સહાય કોને મળશે અને તેના નવા નિયમો શું છે. તો મિત્રો, પહેલાં આ યોજનાનો લાભ લેવા માટે 5 હેક્ટર જમીન ભેગી કરવી પડતી હતી, પણ હવે સરકારે નિયમ હળવો કર્યો છે. નવા નિયમ મુજબ હવે માત્ર 2 હેક્ટર એટલે કે આશરે 12 થી 13 વીઘા જમીન ધરાવતા ખેડૂતોનું ગ્રુપ એટલે કે ક્લસ્ટર બનાવીને પણ તમે અરજી કરી શકો છો. મિત્રો, સહાયની રકમની વાત કરીએ તો સરકાર તમને રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા થનારા કુલ ખર્ચના તમે જે પણ ખર્ચ કરો છો તેના 50%, આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપે છે. એટલે કે જો તમે વ્યવસ્થિત વાડ બનાવો તો તમને મોટી આર્થિક રાહત મળી શકે છે. હવે મિત્રો, વાત કરીએ અરજી કોણ કરી શકે. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે. એક તો તમારે આજુબાજુના ખેડૂતોને સાથે મળીને ક્લસ્ટર એટલે કે જૂથ બનાવવું પડે. બીજું, જમીન રેકોર્ડમાં તમામ ખેડૂતોના નામ હોવા જોઈએ. ત્રીજું, જે ખેડૂતોએ અગાઉ સોલાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધો હોય તેમને આ યોજનાનો લાભ નહીં મળે. અને ચોથું, તાર ફેન્સિંગની ગુણવત્તા સરકારના નક્કી કરેલા ધોરણ મુજબ હોવી જોઈએ. હવે મિત્રો, વાત કરીએ આ યોજનાની અંદર જરૂરી દસ્તાવેજોની જરૂર કઈ કઈ પડશે. તો મિત્રો, અરજી કરવા માટે તમારે આટલા કાગળો તૈયાર રાખવા પડશે. એમાં એક છે જમીનના 7, 12 અને 8 ઉતારા, તમામ સહભાગી ખેડૂતોના આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ અને જૂથના તમામ સભ્યોની સંમતિ પત્રક. આટલું મિત્રો તમારે યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ જરૂર પડશે. હવે વાત કરીએ કે કેવી રીતે અને ક્યારે અરજી કરવી. મિત્રો, આ યોજનાની જાહેરાત સમય પર આઈ ખેડૂત પોર્ટલ પર કરવામાં આવે છે. અત્યારે આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે, તો તરત જ ઓનલાઈન અરજી કરી દો. તમે તમારા નજીકના ગ્રામ પંચાયતમાં વીસી પાસે જઈને પણ ફોર્મ ભરાવી શકો છો. ખેડૂત મિત્રો, મોંઘા પાકને બચાવવા માટે આ યોજના શ્રેષ્ઠ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમે કયા જિલ્લાના ખેડૂત છો અને ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખજો. ખેતીવાડીની આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન. ધન્યવાદ મિત્રો.